વડોદરાના ખેલાડીઓએ દિલ્હી ખાતે યોજાયેલી નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ડંકો વગાડ્યો. 3 ગોલ્ડ સહિત 10 મેડલ હાંસલ કર્યા છે. ગુજરાતનું ગૌરવ વડોદરાના ખેલાડીઓએ વધાર્યું છે. કરાટે ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરતા વડોદરાના ખેલાડીઓએ દિલ્હીમાં આયોજિત નેશનલ કરાટે ચેમ્પિયનશિપ, જેના વિશે વાત કરીએ તો આ ચોથી ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોન નેશનલ કરાટે ચેમ્પિયનશિપ હતી અને જેમાં વડોદરાના ખેલાડીઓએ 3 ગોલ્ડ સહિત 10 મેડલ હાંસલ કર્યા છે. દિલ્હીની તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ 2 દિવસીય સ્પર્ધામાં દેશભરમાંથી કુલ 1500 ખેલાડીઓએ ભાગ લીધો હતો. વડોદરા જિલ્લાના ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયાના 15 ખેલાડીઓએ કરાટે ડો ફેડરેશન ગુજરાત નેજા હેઠળ ઉત્સાહભેર ભાગ લીધો. તેમણે વેસ્ટ ઝોન, સાઉથ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન અને નોર્થ ઈસ્ટ ઝોનના ખેલાડીઓને મત આપી 10 મેડલ જીત્યા. મેડલ વિજેતાઓની વિશે વાત કરીએ તો ઋષિ ઉપાધ્યાય, અન્વી સ્વામી અને વંશ પ્રજાપતિ જેણે ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. વિહાન ફલટનકર, મનિત પટેલ, વૈભવ મકવાણા અને રીતિ કડિયા જેણે સિલ્વર મેડલ હાંસલ કર્યા છે. ધ્યાની દવે, વિશા પટેલ અને માહિર પ્રજાપતિ જેમણે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા છે. આ ઉપરાંત જૈની સોની, પલાક્ષી સોઢી, ત્રિષા શાહ, ઇમાન પમીના અને ચૈતન્ય સોનીએ પણ સ્પર્ધામાં ભાગ લઈ સંસ્થાનું ગૌરવ વધાર્યું. વિજેતા ખેલાડીઓને વિકાસ સોઢી સર, રિંકુ મેમ સોઢી, આદિત્યભાઈ બાંદલ, રીતેશ મહાડિક, વૈભવ મકવાણા અને દીક્ષિતા સોની સહિત અગ્રણીઓ અને પરિવારે અભિનંદન પાઠવ્યા. गाड़ी संख्या 1, 2, 9, 2, 8 बांद्रा टर्मिनस अमृतसर वाली ट्रेन અમે દિલ્હી ખાતે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે રમીને આવેલા છે, જેમાં 4th ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોનલ કરાટે ચેમ્પિયનશિપ હતી, જે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા યોજવામાં આવેલી, જે વર્લ્ડ કરાટે ફેડરેશન દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા છે. અને વડોદરાથી અમે કરાટે ડુ ફેડરેશન ગુજરાતના માર્ગદર્શન હેઠળ ટુર્નામેન્ટ વેસ્ટ ઝોન પ્લેયર્સ અમારા રમવા ગયેલા અને ત્યાંથી જીતીને ઇન્ટર ઝોનલ માટે સિલેક્ટ થયેલા, જેમાંથી 15 છોકરા ઇન્ટરનેશનલ વાડો ફેડરેશનના વિનર થયેલા અને 15 છોકરાઓ ત્યાં ભાગ લઈને જેમાંથી 10 પ્લેયર્સ અમારા મેડલિસ્ટ બન્યા છે, જેમાં 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલિસ્ટ છે. મારું નામ શિહાન વિકાસ સોઢી છે. ટુર્નામેન્ટનું બહુ સરસ અનુભવ ગયું, કેમ કે અમે 5 ઝોન જે ઇન્ડિયાના છે કરાટેમાં, નોર્થ ઝોન, ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન, વેસ્ટ ઝોન અને નોર્થ ઈસ્ટ ઝોનના પ્લેયર્સ હતા, જેમાં બધા જ રાજ્યો ઓલમોસ્ટ સમેલાઈ જાય છે અને સારા પ્લેયર્સને નેશનલ લેવલ પર આ રમવા મળે છે અને આપણા બી પ્લેયર્સ જે સારા રમત બતાવીને આવું મેડલ જીત્યા છે. એટલે આગામી ઇવેન્ટ્સ માટે બી આ લોકોને સારું રહેશે કે ભાઈ જે સબ જુનિયર ને કેડેટ ને સિનિયર ઇવેન્ટ્સ આવી રહી છે, એના માટે એ લોકોને સારી એક પ્રેક્ટિસ થઈ ગઈ, જેના માટે આગળ પ્રેક્ટિસ કરીને એમાં જ વિનર થશે તો આગામી ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં જવા એમ લોકોને માર્ગદર્શન મળશે. શું નામ છે તમારું? મારું નામ શિહાન વિકાસ સોઢી. મારું નામ આદિત્ય રાજુ બાંદલ છે. આજ આપણે હમણાં ટુર્નામેન્ટ અમે દિલ્હી ખાતે 4th ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોન ચેમ્પિયનશિપ રમવા ગયા હતા, જેમાંથી વાડો ફિટનેસ એકેડમીના આપણા 15 છોકરાઓ સિલેક્ટ થયા હતા, જેમાંથી આપણા 15માંથી 10 છોકરાઓએ મેડલ પ્રાપ્ત કર્યું છે, જેમાં આપણા 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ સાથે આખી ટીમ વિજેતા બની છે. અને આ છોકરાઓ બેક ટુ બેક લગાતાર 3 મહિનાથી સારી પ્રેક્ટિસ કરીને પહેલાં ડિસ્ટ્રિક્ટમાં મેડલ માર્યો, ડિસ્ટ્રિક્ટમાંથી પછી સ્ટેટમાં ચેમ્પિયન બન્યા, સ્ટેટમાંથી વેસ્ટ ઝોનમાં નાસિક ખાતે એ લોકોએ મેડલ માર્યા, ત્યાં ખાતેથી દિલ્હી રમવા ગયા હતા. આ છોકરાઓ બધાના જે મેડલ પ્રાપ્ત કર્યા છે ઓલ ઓવર ઇન્ડિયા રેન્કિંગ છે આ છોકરાઓની. મારો અનુભવ, મેં પોતે ગુજરાત ટીમનો કોચમાં ગયો હતો, મારો અનુભવ બહુ જ સારો હતો, જેમાં ગુજરાત ટીમે બહુ સારું પ્રદર્શન કર્યું હતું. મારું નામ આદિત્ય રાજુ બાંદલ છે. ઉપાધ્યાય છે. મેં
દિલ્હી રમવા ગયો હતો કરાટે ટુર્નામેન્ટમાં ઇન્ટર ઝોન. તો પહેલાં અમે છે ને વેસ્ટ ઝોન રમી હતી, એના પછી નાસિકમાં અમે ગયા હતા. તો પછી નાસિકમાં સિલેક્ટ થયો તો અમે પછી દિલ્હી જવા મળ્યું. તો દિલ્હીમાં પણ મારું ગોલ્ડ આવ્યું. મારો અનુભવ તો બહુ સારો હતો કે મારો ગોલ્ડ આવ્યો. તો આદિત્ય મારા કોચ જે છે આદિત્ય સર, તેમને મને બહુ મદદ કરી છે. પછી અમારા ફ્રેન્ડ્સે પણ અમને થોડુંક ક્લાસમાં થોડુંક પ્રેક્ટિસ કરાવે ને બધું. મારું નામ ऋषितेश उपाध्याय. दिल्ली तालकटोरा खेलने गया था. मुझे उधर बहुत अच्छा लगा. उधर मैंने बहुत मेहनत से मैं उतर गया. वेस्ट जोन में गोल्ड मारा, नासिक में गोल्ड मारा, फिर जाकर मैं उधर गया. और फिर मेरे साथ मेरे साथ 2 मैच हुई थी. तो मैं 2 मैच में मैं एक मैच में जीता, दूसरी फाइट में वो हार गया. तो फिर मुझे सिल्वर मेडल आ गया. मेरा नाम है विहान बी फलटनकर.